સ્ટુડન્ટ, મારું નામ છે પટેલ ધ્રુવી અને હું આજે તમને શીખવાડીશ ચેપ્ટર 1 એનાટોમી એન્ડ ફિઝિયોલોજી. બરાબર? તો એનાટોમી એન્ડ ફિઝિયોલોજી શું છે? બરાબર, તો એનાટોમી એન્ડ ફિઝિયોલોજી એ હ્યુમન બોડીના ઓર્ગન છે. બરાબર, હ્યુમન બોડીનું સ્ટ્રક્ચર છે. સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ગુજરાતીમાં કહેવામાં આવે છે. આપણે આગળ શીખીશું કે હ્યુમન બોડીનું સ્ટ્રક્ચર અને ફંક્શન શું છે. તેમાં પહેલું જોઈશું પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં પહેલું છે ઇન્ટ્રોડક્શન ઓફ એનાટોમી, ઇન્ટ્રોડક્શન ઓફ ફિઝિયોલોજી, ઇન્ટ્રોડક્શન ઓફ ગ્રોસ એનાટોમી એન્ડ ઇન્ટ્રોડક્શન ઓફ માઇક્રોસ્કોપિક એનાટોમી. બરાબર, હવે એની અલગ અલગ બ્રાન્ચીસ છે. તો શાખા ઓફ એનાટોમી એટલે શાખાઓ ભણીશું, અને એનાટોમિકલ સ્થિતિઓ એટલે એનાટોમિકલ સ્થિતિઓ કઈ છે એ આપણે આગળ જોઈશું. હવે જોઈશું આગળ હ્યુમન બોડીમાં ઇન્ટરનલ ઓર્ગન કયા કયા આવેલા હોય છે. બરાબર, તો આપણે જનરલી ખ્યાલ છે તો હાર્ટ શું કરશે, એ સર્ક્યુલેટરી સિસ્ટમ છે. બરાબર, હાર્ટને આપણે સર્ક્યુલેટરી સિસ્ટમ કહે છે કે જે બ્લડ પમ્પિંગ કરવાનું કામ કરે છે. પછી ત્યારબાદ આવશે લંગ્સ. લંગ્સ શું કરે છે? શ્વાસ અને ઉચ્છ્વાસ એટલે શ્વાસોશ્વાસનું કાર્ય કરે છે. બરાબર, ઓક્સિજન ઇનહેલ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ એક્સહેલ કરે છે. બરાબર, પછી આગળ આવશે લીવર. લીવરમાં બહુ બધા એન્ઝાઇમ આવેલા હોય છે જે પાચન ક્રિયામાં મદદ કરે છે. બરાબર, જેમ કે લીવરની અંદર આવેલું છે પેનક્રિયાસ. પેનક્રિયાસમાં આવેલું હોય છે ઇન્સ્યુલિન્સ અને ગ્લાયકોજન. બરાબર, જે આપણે આગળ ભણીશું આગળના ચેપ્ટરોમાં. સ્ટમક એ શું કામ કરે છે? સ્ટમકની અંદર આવેલું હોય છે ઉરોદર પટલ. બરાબર, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું. બરાબર, જે શું કામ કરે છે? પાચન ક્રિયામાં મદદ કરે છે. યુરિનરી સિસ્ટમ. યુરિનરી સિસ્ટમ એટલે કે કિડની સિસ્ટમ આખી. બરાબર, મૂત્રાશય, મૂત્રપિંડ, મૂત્રવાહિનીઓ એ આપણે આગળ જોઈશું. રિપ્રોડક્ટિવ સિસ્ટમ. રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં આવશે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એન્ડ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. બરાબર, તો ફિમેલનું રિપ્રોડક્ટિવ સિસ્ટમ અલગ હોય છે, મેલનું રિપ્રોડક્ટિવ સિસ્ટમ અલગ હોય છે. બરાબર, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પ્રજનન તંત્ર. પછી આગળ આપણે જોઈશું બ્રેન. બરાબર, પછી આવશે થાઇરોઇડ. થાઇરોઇડ એક ગ્લેન્ડ છે. બરાબર, પછી આવશે થાઇમસ ગ્લેન્ડ. બરાબર, એ હોર્મોન સિક્રેટ કરે છે. બરાબર, થાઇમસ ગ્લેન્ડ કયા કયા હોર્મોન સિક્રેટ કરે છે? T3 અને T4. બરાબર, પછી આવશે કિડની અને એનું ફંક્શન શું છે. બરાબર, યુરિનરી સિસ્ટમ એ આપણે જોઈશું. પેનક્રિયાસ એક હોર્મોન છે જે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે, જે ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરે છે, આપણી બોડીમાં શુગર લેવલ મેન્ટેન કરે છે. બરાબર, અને આગળ જોઈશું ઇન્ટેસ્ટાઇનમાં જોઈશું નાનું આંતરડું અને મોટું આંતરડું. બરાબર, તો એ શું કરશે? ખોરાકના ચયાપચયનું કાર્ય કરે છે આપણા જઠરમાં રહીને. ઓકે, હવે આપણે જોઈશું આગળ ઇન્ટ્રોડક્શન ઓફ ધ એનાટોમી. માનવ શરીરની રચના, બંધારણ તેમજ તેના કાર્યપ્રણાલી અંગેના અભ્યાસને એનાટોમી કહે છે. બરાબર, કે માનવ શરીરની રચના, તેના કાર્ય, તેના પર્ટિક્યુલર ઓર્ગન પર્ટિક્યુલર વર્ક હશે. બરાબર, જેમ કે હાર્ટ, તે શું કરશે? બ્લડ સર્ક્યુલેશન કરશે પૂરી બોડીમાં. લંગ શું કરશે? તો એ શું કરશે? શ્વાસ લેશે, ઓક્સિજન લેશે, ઇનહેલ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે. બરાબર, તો એવી જ રીતે પર્ટિક્યુલર ઓર્ગનનું પર્ટિક્યુલર વર્ક હોય છે, અને એ બધું શું હશે? એક બંધારણ અને રચનાઓથી બનેલું હશે જે એક જ મુખ્ય કાર્ય કરવા માટે જવાબદાર રહેશે. બરાબર, તેને આપણે એનાટોમી કહીશું. એનાટોમીની વ્યાખ્યા આગળ જોઈશું. તો એનાટોમી શબ્દ ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે, જેમ એના એટલે કે આખું અને ટોમી એટલે કે ટુ કટ કરવાનું. બરાબર, આમ એનાટોમી એટલે શરીરના અવયવોનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરવું. બરાબર, એટલે પર્ટિક્યુલર ઓર્ગનનું પર્ટિક્યુલર વર્ક છે કે જે આપણે આગળ અભ્યાસ કરીશું એને આપણે શું કહીએ છીએ? એનાટોમી કહીએ છીએ. હવે આવશે ફિઝિયોલોજી એટલે કે એનો આપણે બે વર્ડ અલગ કરીએ ફિઝિયોલોજીમાં. તો ફિઝિક એટલે શરીર થાય, અને લોજી એટલે અભ્યાસ થાય, એટલે શરીરનો અભ્યાસ કરવો, એટલે કે એને શું કહેવામાં આવશે? ફિઝિયોલોજી. આમ ફિઝિયોલોજી એટલે કે શરીરમાં આવેલા અવયવોની કાર્યપ્રણાલીનો અભ્યાસ. બરાબર, કે પર્ટિક્યુલર ઓર્ગનનું જે વર્ક છે એ આપણે આગળ શીખીશું. જેમ કે બ્રેન સિસ્ટમ છે. બરાબર, તો બ્રેનનું કામ શું છે? કે બધા એની અંદર જે ચેતાતંતુ આવેલા હોય છે એ આપણે એને શું કરશું? આપણે જેટલી સંવેદના થતી હશે ને આપણા શરીરમાં, એ રિસ્પોન્સિબલ માટે બ્રેન છે. બરાબર, જે મુખ્ય ઓર્ગન છે આપણા શરીરનું. પછી આવશે કિડની શું કરશે? યુરિન આઉટપુટ કરશે. કેટલું? આપણા શરીરમાં જે કચરો બગાડ હશે ને જે ફ્લુઇડ સ્વરૂપમાં, એને આઉટ કરશે બોડીની. બરાબર, યુરિનરી કેનાલ દ્વારા. પછી આવશે હિયરિંગ સિસ્ટમ છે. બરાબર, આ કાનની સિસ્ટમ છે આખી. બરાબર, એ શું કરવા કામમાં આવશે? તો એ સાંભળવાના કામમાં આવે છે કાન. બરાબર, પછી આવશે આગળ પેનક્રિયાસ ગ્લેન્ડ આવેલી છે. બરાબર, જે પાંદડા જેવી દેખાય છે. બરાબર, એ શું કરશે? ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરશે, જે શું કરશે? બોડીમાં શુગર લેવલ મેન્ટેન કરવાનું કાર્ય કરે છે. નાનું આંતરડું અને મોટું આંતરડું સાથે જઠર. બરાબર, એ શું કરશે? ડાયજેશનનું વર્ક કરે છે બોડીમાં.
ઓકે, ગ્રોસ એનાટોમી. ગ્રોસ એનાટોમી એટલે શું કહે? નરી આંખે જોવું, કે જે ઓર્ગનને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને તેનો અભ્યાસ કરી શકીએ છીએ એવી એનાટોમીને ગ્રોસ એનાટોમી કહેવામાં આવે છે. જેમાં કયા કયા ઓર્ગનનો સમાવેશ કરવામાં આવે છે? હૃદય, ફેફસા, કિડની વગેરેનો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. મતલબ કે આપણે કોઈ પણ લેપ્રોસ્કોપિક એક્ઝામિનેશન કરશું, એન્ડોસ્કોપિક એક્ઝામિનેશન કરશું, કે જેમાં એક સ્કોપ પસાર કરવામાં છે બોડીના ઓર્ગનમાં, કે આપણે જોઈ શકીએ છીએ કે આ ઓર્ગનમાં આવી રીતે આ પ્રોબ્લેમ છે, બરાબર. એટલે એને શું કહેવામાં આવે છે? નરી આંખે જોઈ શકે છે. જ્યારે અમુક બ્લડ સેલ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે, જે આપણે જોઈ શકતા નથી નરી આંખે, બરાબર. તો એને આપણે કઈ રીતે જોવામાં આવે છે? એવા ઓર્ગનને માઇક્રોસ્કોપિક એનાટોમીમાં એક્ઝામિનેશન કરવામાં આવે છે. જેમ કે સેલ્સ, બરાબર, જે નરી આંખે જોઈ શકાતા નથી, બ્લડ સર્ક્યુલેશનમાં ફરે છે નાના નાના સેલ્સ, બરાબર. તો એમાં માઇક્રોસ્કોપથી એક્ઝામિનેશન કરવામાં આવે છે. એવી એનાટોમી આપણે શું કહીશું? માઇક્રોસ્કોપિક એનાટોમી, બરાબર. હવે આગળ આપણે જોઈશું કે કઈ સિસ્ટમમાં આપણે શું અભ્યાસ કરીશું. તો ઇન્ટરગ્યુમેટ્રી સિસ્ટમ, મતલબ ત્વચા, વાળ અને નખ વિશે જે અભ્યાસ કરવામાં આવે છે એને ઇન્ટરગ્યુમેટ્રી સિસ્ટમ કહેવામાં આવે છે. સર્ક્યુલેટરી સિસ્ટમ. સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે હૃદય અને તેના કાર્ય વિશે અભ્યાસ કરવાનો, તેને સર્ક્યુલેટરી સિસ્ટમ કહેવામાં આવે છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પેટના આંતરડા અને જે પાચન શક્તિ, પાચન ક્રિયા જે છે, ડાયજેસ્ટિવ ઓર્ગન, જેમ કે જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, બરાબર, અને જેની સાથે એસેસરી ઓર્ગન જોડાયેલા હોય છે, એ બધાનો અભ્યાસ કરવામાં આવે તેને ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવામાં આવે છે. રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે મેલનું અને ફિમેલનું બંનેનું પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરવામાં આવે છે, તેને રિપ્રોડક્ટિવ સિસ્ટમ કહેવામાં આવે છે. યુરિનરી સિસ્ટમ. યુરિનરી સિસ્ટમ એટલે કિડની. કિડની પછી એની સાથે રહેલી કિડનીઓની જે કેનાલ હોય છે, બરાબર, જેમ કે યુરિનરી કિડની, પછી એની સાથે આવશે યુરેથ્રા, યુરિનરી સિસ્ટમ, બધાનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર. તો એને શું કહેવામાં આવે છે? યુરિનરી સિસ્ટમ. નેમ ઓફ ધ બ્રાન્ચીસ. અને આગળ આપણે કઈ કઈ જોઈશું? તો સ્કેલેટન સિસ્ટમ. સ્કેલેટન સિસ્ટમ એટલે હાડકા વિશે અભ્યાસ કરવામાં આવે છે, તેને સ્કેલેટન સિસ્ટમ કહેવામાં આવે છે. સેન્સરી સિસ્ટમ. સંવેદના એટલે ચામડી, આંખ, કાન, બરાબર, બધા વિશે આપણે જે ભણીશું એને સેન્સરી સિસ્ટમ કહેવામાં આવે છે. મસ્ક્યુલર. મસલ, માણસના સ્નાયુનો અભ્યાસ કરવામાં આવે, બરાબર, અલગ અલગ સ્નાયુ આવેલા હોય છે બોડીમાં, તો એનો અભ્યાસ કરવામાં આવે તો તેને મસ્ક્યુલર સિસ્ટમ કહેવામાં આવે છે. એન્ડોક્રાઇન સિસ્ટમ એટલે કે જે હોર્મોન્સ, આપણે બોડીમાં જેટલા હોર્મોન્સ આવેલા હોય છે એનો અભ્યાસ કરવામાં આવે ને તો એન્ડોક્રાઇન સિસ્ટમ કહેવામાં આવે છે. આગળ જઈશું. હવે કઈ કઈ એનાટોમિકલ સ્થિતિઓ, બરાબર, તો પોઝિશન દેખાડવામાં આવી છે આમાં. તો એન્ટિરિયર મતલબ કે શરીરના આગળના ભાગને એન્ટિરિયર કહેવામાં આવે છે, પાછળના ભાગને પોસ્ટિરિયર કહેવામાં આવે છે, બરાબર. બોડીના સુપીરિયર એટલે શરીરના ઉપરના ભાગને સુપીરિયર કહેવામાં આવે છે અને નીચેના ભાગને છે ને ઇન્ફિરિયર કહેવામાં આવે છે. રાઈટ લેટરલ એટલે જમણી બાજુના ભાગને શું કહેવામાં આવે છે? રાઈટ લેટરલ. એવી જ રીતે લેફ્ટ સાઈડના ભાગને શું કહેવામાં આવે છે? બોડીના લેફ્ટ લેટરલ, બરાબર. પ્રોક્સિમલ. પ્રોક્સિમલ એટલે બોડીની જે નજીકનો ભાગ હશે ને એને પ્રોક્સિમલ કહેવામાં આવશે, અને જે દૂરનો ભાગ હશે ને એને ડિસ્ટલ તરીકે આપણે ઓળખીશું. અને મિડલાઇન કે જે બોડીનો વચ્ચેનો ભાગ હશે ને તેને આપણે મિડલાઇન તરીકે જોઈશું, બરાબર. હવે આગળ આપણે જોઈશું સુપરફિશિયલ. સુપરફિશિયલ એટલે ઉપર છેલ્લું જે એક્ઝામિનેશન કરવામાં આવે છે ને સુપરફિશિયલ એક્ઝામિનેશન કહેવામાં આવે છે. જ્યારે ડીપ. ડીપ એટલે ઊંડાણપૂર્વક શરીરના કોઈ પણ ભાગનું જોવામાં આવે, એને ઈલાજ કરવામાં આવે, ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એને ડીપ ભાગ કહેવામાં આવે છે. સિટિંગ પોઝિશન એટલે બેઠેલી પોઝિશનને સિટિંગ પોઝિશન કહેવામાં આવે છે. જ્યારે ઊભેલી પોઝિશનને સ્ટેન્ડિંગ પોઝિશન કહેવામાં આવે છે. ફાઉલર પોઝિશન. ફાઉલર પોઝિશન એટલે પેશન્ટ જે આપણે બેસાડવામાં આવે છે અને પાછળની બાજુ ટેકો આપી અને પગ લાંબા કરાવવામાં આવે છે, તેને ફાઉલર પોઝિશન કહેવામાં આવે છે. ની ચેસ્ટ પોઝિશન. ની ચેસ્ટ પોઝિશન શું કહેવામાં આવે છે? ની ચેસ્ટ મતલબ કે પેશન્ટને ઊંધું ઊંઘાડવામાં આવે છે અને તેની છાતીનો અને ગોઠણનો ભાગ એકબીજા સાથે અડકાવવામાં આવે છે, બરાબર. જ્યારે કરોડરજ્જુમાં કોઈ પણ પ્રકારની એનેસ્થેસિયા આપવાની હોય, બરાબર, જેમ કે કોઈ પણ સીએસ એટલે સિઝેરિયન સેક્શન કરવાનું હોય, બરાબર, કાં તો કરોડરજ્જુમાં પ્રોબ્લેમ હોય તો એ ભાગમાં સર્જરી કરાવવાની હોય, તો એવા ભાગે કરોડરજ્જુમાં ઇન્જેક્શન આપવામાં એટલે એનેસ્થેસિયા આપવામાં આવે છે, ત્યારે નીચે પોઝિશન પેશન્ટને પરફોર્મ કરાવવામાં આવે છે. લિથોટોમી પોઝિશન. લિથોટોમી એટલે જનરલી નોર્મલ ડિલિવરી ટાઈમે આ પોઝિશન ફિમેલમાં યુઝ કરવામાં આવે છે, તેને લિથોટોમી પોઝિશન કહેવામાં આવે છે. સુપાઇન પોઝિશન. સુપાઇન પોઝિશન એટલે પેશન્ટને સીધું સુવડાવવામાં આવે છે, અને સુપાઇન પોઝિશન જ્યારે પેશન્ટ ઊંધું સુવડાવવામાં આવે ત્યારે તેને પ્રોન પોઝિશન કહેવામાં આવે છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.